છે ભગવાન શ્રી કૃષ્ણ યાદવો માટે એક સભા જે હતી એનું નામ હતું સુધર્મા. આ ભગવાનની સભાનું નામ હતું સુધર્મા. એ સભાગૃહના લક્ષણો હતા. એમ ભગવાનનું કાર્યાલય, ઓફિસ કહીએ ને આપણે ઓફિસનું નામ રાખીએ એમ આપણા ભગવાન પર કે કોઈ આપણા છોકરાઓ પર કે છોકરીઓ પર, મા પર, બાપ પર, એવી રીતના ભગવાનની ઓફિસ કહીએ તો એમ સભા જેને કહેવાય એ ભગવાનનું કાર્યાલય હતું. એનું નામ હતું સુધર્મા. આ સભાની વિશેષતાઓ હતી. એમ આ સભામાં જ્યાં સુધી વ્યક્તિઓ બેસે એમને ભૂખ ન લાગે, તરસ ન લાગે, શોક ન લાગે. ઘરે ગમે તેટલી ઉપાધિ હોય પરંતુ આ સભામાં આવે ને એટલે એનો શોક નષ્ટ થઈ જાય. યોગ માયાથી જે મોહ વ્યાપ્ત છે આ સભામાં આવે એટલે મોહ નષ્ટ થઈ જાય. મૃત્યુનો ભય ન હોય. એમ દુશ્મનો ઘણા હોય કારણ કે ભગવાનની સાથે હતા. સારા વ્યક્તિની સાથે રહેશો તો દુશ્મન અડધી દુનિયા હશે તમારી. પરંતુ સુધર્મા સભાનું આ બધા લક્ષણો હતા એમ કે ત્યાં તમને મૃત્યુ ન થાય, એમ એનો ભય ન લાગે. અને જ્યાં સુધી એ સભામાં બેઠા હો ત્યાં સુધી જરા એટલે કે તાવ કે વગેરે કોઈ રોગ ના આવે. એમ 6 લક્ષણો હતા: ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ. એમ આ વિકારો સ્પર્શ ન કરી શકતા. એમ જ્યાં સુધી ભગવાનની આ સુધર્મા નામની ઓફિસ કાર્યાલયમાં એ લોકો બેસતા ત્યારે